આપણને સૌને ઉનાળાની આ ગરમીમાં કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા તો થતી જ હોય છે. તો આજે અહીંયા મેં ઇલાયચી ગુલ્ફી અને ચોકલેટ ગુલ્ફી બનાવેલી છે. તેના માટે સૌપ્રથમ 500 ગ્રામ ફૂલ ફેટ દૂધ લઈ તેમાંથી 1 વાટકી દૂધ અલગ રાખી બાકીના દૂધને ગરમ કરવા મૂકીશું. વાટકીમાં રાખેલ દૂધમાં 3 થી 4 મોટી ચમચી મિલ્ક પાવડર મિલાવી ઓગાળી લઈશું. દૂધમાં એક ઉભરો આવે ત્યારે તેમાં ઓગાળેલું મિલ્ક પાવડર મિલાવી હલાવી લઈશું. હવે ફરી એક વાટકીમાં 2 ચમચી કોર્નફ્લોર લઈ ઓગાળી અને ઉકળતા દૂધમાં મિલાવી લઈશું. બધું સતત હલાવતા રહી દૂધ ઘટ થાય ત્યાં સુધી ઓગાળી લઈશું અને સાઈડમાં મલાઈ ચોટેલી હોય તે પણ ઉખાડી દૂધમાં મિલાવતા રહીશું. દૂધ બરોબર ઘટ થાય ત્યારે તેમાં 3 થી 4 મોટી ચમચી ખાંડ મિલાવી ખાંડ ઓગળે ત્યાં સુધી દૂધને ઉકાળી લઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી એક બાઉલમાં 1.5 ચમચી કોકો પાવડર લઈ લઈશું અને ઉકાળેલા દૂધમાંથી અડધું દૂધ કોકો પાવડરમાં મિલાવી લઈશું. બરોબર ફેટી એકરસ કરી લઈશું. જો અહીંયા તમારી પાસે ચોકલેટ એસેન્સ હોય તો 3-4 ટીપા ચોકલેટ એસેન્સના પણ નાખી શકો છો. બધું બરોબર મિલાવી અને મિશ્રણ તૈયાર કરીશું. હવે બાકી વધેલા દૂધમાં ઇલાયચી ફ્લેવર આપી દઈશું. જેના માટે ઇલાયચી પાવડર કરી અને દૂધમાં મિલાવી લઈશું. એક ડેરી મિલ્ક ચોકલેટ લઈ તેને કટ કરી અને રાખી લઈશું. તૈયાર કરેલું ચોકલેટવાળું મિશ્રણ ગુલ્ફી મોલ્ડમાં ભરી ઉપરથી ડેરી મિલ્ક ચોકલેટની કતરણ ભભરાવી લઈશું અને ગુલ્ફી મોલ્ડને બંધ કરી લઈશું. આ જ રીતે તૈયાર ઇલાયચી ફ્લેવરવાળા દૂધને પણ ગુલ્ફી મોલ્ડમાં ભરી અને બંધ કરી ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે ગુલ્ફીને સેટ થવા દઈશું. ગુલ્ફી સેટ થઈ જાય ત્યારે તેને બહાર કાઢી લઈશું અને જોઈ શકો છો ગુલ્ફી તૈયાર છે. હવે ગુલ્ફી મોલ્ડને હાથમાં લઈ 2 હાથમાં થોડું મસળી અંદર સ્ટીક ભરાવી ગોળ ગોળ ફેરવી અને ગુલ્ફી બહાર કાઢી લઈશું. તો તૈયાર છે ઇલાયચી ફ્લેવર અને ચોકલેટ ફ્લેવરની ગુલ્ફી, જે એકદમ ઓછા ખર્ચે સરસ રીતે ઘરમાં તૈયાર થઈ જાય છે.